ગાંધીનગર શહેરના જૂના સેક્ટરોમાં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો વકર્યો છે। ટાઇફોઇડના દર્દીઓની સંખ્યા વધીને 200ને પાર પહોંચી ગઈ છે। જો કે મહાપાલિકા તરફથી તો અત્યાર સુધી 144 દર્દીના ટાઇફોઇડ રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો દાવો કરાયો છે। રોગચાળો વકરતા ગાંધીનગર સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભરાવ થઈ રહ્યો છે। ખાનગી લેબોરેટરીમાં પણ ટાઇફોઇડ પોઝિટિવ રિપોર્ટની સંખ્યા સતત વધી રહી છે। ગાંધીનગરના સેક્ટર 24, 25, 26, 27, 28, આદિવાડા તથા જીઆઈડીસી સામેના કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો ફેલાયો છે। ગાંધીનગર સિવિલના વોર્ડની હાલત તથા જૂના સેક્ટરોમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો આ રોગચાળાની વિકરાળ સ્થિતિ સામે આવી રહી છે। એક બાજુ કોર્પોરેશન ગાંધીનગરમાં આજે વધુ 11 મળી અને કુલ 144 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયા હોવાનું રટણ કરી રહ્યું છે, તો બીજી તરફ સિવિલમાં બાળકોના લગભગ 3 જેટલા વોર્ડ, ક્રિટિકલ બાળ દર્દીના વોર્ડ ઉપરાંત મેલ ફિમેલ વોર્ડમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। બીજી બાજુ ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં પણ ટાઇફોઇડના લક્ષણો સાથે ઘણા નવા સેક્ટરના લોકો પણ ન્યૂ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ છે।